ગુજરાત અને દેશમાં રાજનૈતિક માહોલ વ્યાપી ગયો છે. થોડા દિવસોમાં એ માહોલ ચરમ પર પહોંચી જશે. મોટાભાગના રાજનેતાઓને ચૂંટણીમાં રિપીટ થવાની અપેક્ષા છે. એવી આશા સાથે ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં એ જઈ રહ્યા છે. પણ આજે એવી ઘટના વિશે પણ સેન્સ લેવાની વાત કરવી છે, જે આપણી આજુબાજુ ભયાનક ઝડપથી ઘટી રહી છે. પણ આપણને અહેસાસ નથી થઈ રહ્યો કે આપણું યુવાધન શું કામ સતત આ રીતે બહાર જવા માંગે છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રવિવારનો દિવસ હતો. ભારતના અખબાર ધી હિન્દુમાં ફ્રન્ટ પેજ એક સ્ટોરી હતી, જેમાં સુરતના એક 23 વર્ષના છોકરાની વાત કરવામાં આવી. સુરતમાં ડિસેમ્બર 2023માં, એટલે કે હમણાં થોડા મહિના પહેલા જ 23 વર્ષનો એક છોકરો, જેનું નામ હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા, એ નક્કી કરે છે વિદેશ જવાનું. એજન્ટને મળે છે. એજન્ટ એને રશિયામાં કામ અપાવવાની વાત કરે છે. એ ઘર બાર પરિવાર બધું છોડીને રશિયા જવા માટે તૈયાર થાય છે. અને ત્યાં ગયા પછી એને નોકરી શેની મળે છે? એને આર્મીમાં સિક્યોરિટી હેલ્પર તરીકે જોડી દેવામાં આવે છે. એ ગયો ત્યારે એને કહેવામાં આવ્યું હતું કે એણે રશિયન આર્મી સાથે કામ કરવાનું છે. એના જીવને જોખમ હશે કે કેમ એ ખબર નથી. એજન્ટ જાણે, હિમિલ જાણે, એમના પરિવારના લોકો જાણે. અશ્વિનભાઈએ ધી હિન્દુ સાથે જ્યારે છેલ્લે વાત કરી ત્યારે એમણે એવું કહ્યું હતું કે 20મી ફેબ્રુઆરીએ છેલ્લે એની સાથે એમને વાત થઈ હતી. એના પછી જે સમાચાર આવ્યા એ વધારે ચોંકાવનારા હતા. ત્યાં ભારતમાંથી આવા કેટલાય છોકરાઓ કે જે રશિયામાં તમને કામ મળશે એવું કરીને એમને લઈ જવામાં આવે છે અને પછી આર્મીમાં જોડી દેવામાં આવે છે. હેમિલ કેવી રીતે ફાયરિંગ કરવાનું એ શીખી રહ્યો હતો. હેમિલ રશિયન આર્મીની સાથે જોડાઈ ગયો હતો. એ જ વખતે કથિત રીતે યુક્રેન તરફથી એક મિસાઇલ આવે છે અને પછી હેમિલ આ દુનિયામાં નથી. એનું યુદ્ધમાં હુમલામાં મૃત્યુ થઈ ગયું. એ છોકરો તો કમાવા માટે ગયો હતો. ત્યાં મા બાપે પણ થોડા રૂપિયા ખર્ચીને એને જ્યારે રશિયા મોકલ્યો હશે ત્યારે એ લોકોએ વિચાર્યું હશે કે 23 વર્ષનો છોકરો છે, ભવિષ્ય બનાવીને આવશે. એનું ભવિષ્ય તો ન બન્યું, પણ એ આ દુનિયામાં જ નથી. ઘણીવાર ગેરકાયદેસર સરહદ પાર કરતા, ઘણીવાર જંગલોની વચ્ચે, ઘણીવાર બરફના તોફાનોની વચ્ચે લોકો પોતાનું ભવિષ્ય બનાવવા માટે જાય છે અને પછી વર્તમાન નથી ટકાવી શકતા. હેમિલના કેસમાં તો દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે એનો મૃતદેહ પણ હજી સુધી નથી આવી શક્યો. વિદેશ મંત્રાલયનું કહેવું હતું કે એમની પાસે કોઈ જાણકારી નથી. હિમેશના માતા પિતાનું કહેવું છે કે જે તે સમયે 2 ફેબ્રુઆરીની આજુબાજુ મદદની ગુહાર લગાવવામાં આવી હતી ભારતીય દૂતાવાસ પાસે કે ત્યાંથી એમને બહાર કાઢી લેવામાં આવે. પણ ખાલી હેમિલ માંગુકિયા માત્ર નથી. હેમિલ તો હવે આ દુનિયામાં નથી. એ સિવાય અલગ અલગ રાજ્યોના, ગુજરાતના પણ અમુક લોકો ત્યાં છે અને એ લોકો ત્યાં રશિયન મિલિટરીમાં કામ કરી રહ્યા છે. રશિયન આર્મીમાં એ લોકોને મદદ કરવાથી માંડીને બંદૂક ચલાવતા શીખી રહ્યા છે અને પછી યુદ્ધમાં હિસ્સો લઈ રહ્યા છે. યુદ્ધ જ્યારે બે દેશોની વચ્ચે થાય ત્યારે મરવા માટે પોતાના માણસો બચતા નથી મોટા ભાગે, અને ત્યારે એ લોકો મરવા માટે લોકોને ઇમ્પોર્ટ કરવા માંડે છે. એમને રૂપિયા આપે છે, લોકો આવે છે અને પછી એમને કલ્પના નથી હોતી કે લોકો જીવ ગુમાવી દેશે. આવા દ્રશ્યો રશિયા અને યુક્રેન માટે બહુ જ સામાન્ય છે. પણ કોઈ ભારતીય, ગુજરાતી, સુરતનો એવો પાટીદાર પરિવાર કે જેમણે સપના જોઈને પોતાના બાળકને મોકલ્યો હોય, એમના માટે આ દ્રશ્યો બિલકુલ સામાન્ય નથી. આ જ વિષય પર આમ તો રાજકીય પ્રતિક્રિયાઓ ઘણી બધી આવવી જોઈતી હતી, જો કે આવી નહીં. અપવાદરૂપ કિસ્સામાં આપણે જોઈએ તો જેમ કે ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના નેતા, એમણે ટ્વિટર પર લખ્યું છે અને ટ્વિટર પર પણ છેલ્લે એમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કામ નથી બોલતા એવા પ્રશ્નો કર્યા છે. એમણે ધી હિન્દુના આખા અહેવાલને વિસ્તારથી લખ્યો છે. પ્રશ્ન ખાલી એટલો જ છે કે આપણી આજુબાજુ અનેક યુવાનો કોઈ પણ ભોગે વિદેશ જવા માંગે છે. એ લોકો જ્યારે અહીંયા દેશમાં એમની પાસે ફરિયાદોની વાત કરીએ તો વધારે કશું કહેતા નથી. રાજનૈતિક રીતે પણ એમને કોઈ દુઃખ નથી. ભણવામાં કે બાકીની બધી એવી સમસ્યાઓ પણ નથી હોતી, અને છતાંય એવું શું થઈ રહ્યું છે કે જેના કારણે એ નક્કી કરે છે કે ગમે તે થઈ જાય, આ દેશમાં નથી રહેવું. અને એનું કારણ એ લોકો એ લાઇફસ્ટાઇલને માનતા હોય, પૈસાને માનતા હોય, સમૃદ્ધિને માનતા હોય. સુરક્ષાથી ઉપર બીજું શું હોઈ શકે ખબર નથી. આવી ઘટનાઓથી ચેતવાની જરૂર છે અને એટલા જ માટે સૌથી પહેલા આ વિષય પર વાત, અને હવે વાત કરીએ રાજ્યના રાજનૈતિક માહોલની. ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયાનો આજથી આરંભ થઈ ગયો. સેન્સ પ્રક્રિયા શું હોય છે? તો ભારતીય જનતા પાર્ટી દરેક 26 લોકસભા બેઠક પર અહીંયા રાજ્યમાંથી નક્કી કરેલા પોતાના 3 નિરીક્ષકોને મોકલશે. એટલે એક લોકસભા સીટ, ત્યાં 3 માણસો રાજ્યના ત્યાં જાય અને ત્યાં ગયા પછી એ લોકો સેન્સ લે, એટલે કે નક્કી કરે. એની અંદર બધા જ જેટલા લોકો ઈચ્છુક ઉમેદવારો હોય પોતાનો બાયોડેટા આપે, પોતાના કાર્યકર્તાઓની સાથે જાય, બાકી લોકસભાના કાર્યકર્તાઓ છે એ પણ પોતાની વાત મૂકે અને એના પરથી એક અંદાજ લઈને કે આટલા નામ આવ્યા છે, લોકસભા લડવા ઈચ્છુક આટલા નામ છે, એની યાદી એ ત્યાં સોંપે રાજ્યમાં જઈને. રાજ્યમાં સોંપે, એના પર ચર્ચા થાય ને પછી એ કેન્દ્રમાં જાય. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આખરે નામ નક્કી કરે.
ઘણા બધા નામ અમુક વાર એવા પણ આવતા હોય છે જે સેન્સ પ્રક્રિયામાં સામેલ નથી હોતા, પણ છતાંય સેન્સ પ્રક્રિયા થાય છે અને બની શકે એટલી પ્રામાણિકતાથી થાય છે એવો ભારતીય જનતા પાર્ટી વારંવાર દાવો પણ કરે છે. 2 દિવસની આ સેન્સ પ્રક્રિયા છે. મોટાભાગના સાંસદોએ ફરીથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને એટલા જ માટે કાર્યાલયની બહાર જ્યાં સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી હતી ત્યાં મોટાભાગના સાંસદો જતા દેખાયા હતા. કાલે પણ આની આ જ પ્રક્રિયા ચાલવાની છે. આની અંદર જ બધા નામ એની યાદી બહાર આવશે. એના પછી એ રાજ્યમાં સોંપવામાં આવશે પાર્લામેન્ટરી બોર્ડને. 28 તારીખે ગાંધીનગરમાં રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થવાની છે. એના પછી 29મીએ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની દેશમાં બેઠક છે અને 29મી રાત સુધીમાં ભારતીય જનતા પાર્ટીની પહેલી યાદી ઉમેદવારોની બહાર આવી શકે છે. આ યાદીમાં 100 જેટલા નામ હોઈ શકે છે. ગાંધીનગર લોકસભામાં સેન્સ પ્રક્રિયા યોજાય તો એમાં અમિત શાહની સામે બીજું કોઈ દાવેદારી નોંધાવે લડવા માટે એવી કોઈ સંભાવનાઓ ખાસ હોતી નથી. નવસારીમાં CR પાટીલ સામે ભાજપમાંથી કોઈ દાવેદારી નોંધાવે એવી પ્રક્રિયા મોટાભાગે નથી હોતી. પણ દરેક લોકસભા બેઠક નવસારી કે ગાંધીનગર નથી. બંને બેઠકો એવી છે કે જ્યાં દિગ્ગજ નેતાઓ છે અને પોતાના પદ અને કામ અને અનુભવ અને પછી એમણે જે કર્યું એના થકી દિગ્ગજ થયેલા નેતાઓ છે. પણ બાકીની મોટાભાગની બેઠકો પર કોઈને કોઈ એવા દાવેદાર છે જે લડવા માટે ઈચ્છુક છે. કોઈ ખુલીને બોલે છે, કોઈ ખુલીને નથી બોલતું. ફરક એટલો જ છે. ઉદાહરણ તરીકે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલે કહ્યું કે ભાઈ ચાન્સ આપે તો મને તો લડવાની ઈચ્છા છે. તો એવું જાહેરમાં કહેવામાં કોઈને વાંધો એ શું હોવો જોઈએ? મોટાભાગના લોકો લડવા માટે ઈચ્છી રહ્યા છે. લડાવવું કે નહીં એ પાર્ટીએ નક્કી કરવાનું છે. પાર્ટી 28મીએ નામ શોર્ટલિસ્ટ કરીને 29મીએ મોકલે તો દરેક નામ પહેલી જ વારમાં આવી જાય એ જરૂરી નથી. અમિત શાહ સેલવાસમાં હતા અને સંઘ પ્રદેશની બધી બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવવી જોઈએ એવો વિશ્વાસ અને અપેક્ષા બંને વ્યક્ત કરી રહ્યા હતા. પણ ત્યાં એમણે સાથે એક વાત એ પણ કહી કે માર્ચમાં ચૂંટણી જાહેર થઈ જશે. ઘણા બધા લોકો એને એ રીતે કહ્યું કે અમિત શાહે કહ્યું છે કે માર્ચમાં ચૂંટણી જાહેર થઈ જશે. વાત સાચી એમણે કહ્યું છે. હકીકત એ છે કે ચૂંટણી ત્યારે જ જાહેર થવાની છે. કેમ કે અપેક્ષિત રીતે જ્યારે એપ્રિલમાં ચૂંટણી શરૂ થવાની હોય તો એના 30 દિવસ પહેલા તો ચૂંટણી જાહેર થશે જ. અને એટલે જ માર્ચમાં ચૂંટણી જાહેર થાય અને એપ્રિલમાં ચૂંટણી યોજાય અને પછી એ 1.5 મહિનો આખી પ્રોસેસ ચાલે અને પછી મેમાં પરિણામ આવે અને નવી સરકાર બને. આ વર્ષોથી દેશમાં ચાલતી આવેલી સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા છે. એ સંદર્ભે જ એમણે કહ્યું છે. પણ અમિત શાહે કહ્યું છે તો કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો સંચાર થશે અને ઉપરથી બધાને લાગશે કે ઓહો, ફેબ્રુઆરી તો પૂરો થઈ ગયો અને માર્ચ તો આવી ગયો. હવે દેશમાં ચૂંટણીનો સમય આવી ગયો. આવનારા 2 મહિના સુધી આ જ પ્રકારનો માહોલ રહેશે. માર્ચ, એપ્રિલ, મે સુધી 3 મહિના સુધી અને પછી ચૂંટણીના પરિણામો આવી જશે. જનતા ચર્ચા કરે છે. જનતાની ચર્ચાની પણ બહુ વિશેષતાઓ છે. એના વિશે પણ વાત કરીશું. પણ સૌથી પહેલા અમિત શાહને સાંભળીએ. जितना काम एक कांग्रेसियों ने 70 साल में नहीं किया, मोदी जी के इशारे पर प्रफुल्ल पटेल ने वो काम ये 5 साल के अंदर पूरा कर यहाँ का पूरा चेहरा बदलने का काम किया है. भाई और बहनों, चिलचिलाती धूप में आप बैठे हैं. मैं देख रहा हूं सर पर नारे के बैनर लगाकर बैठे हैं आप. मगर मैं आज आपको जरूर एक बात कहना चाहता हूं कि मोदी जी को फिर से एक बार चुनने का मतलब है विकसित भारत की गारंटी. मोदी जी एक बार फिर से प्रधानमंत्री बनाए, विकसित भारत की नींव और उसका राजमार्ग प्रशस्त करने का काम मोदी जी करेंगे. मुझे बताइए भाई, मोदी जी को फिर से प्रधानमंत्री बनाएंगे क्या? अरे जोर से बोले, ऐसे नहीं चलेगा. बनाएंगे क्या? 400 पार कराएंगे क्या? तीनों सीट भारतीय जनता पार्टी को देंगे क्या? ભારતીય જનતા પાર્ટી 24/7 ઇલેક્શન મોડમાં હોય છે. એમના દરેક કાર્યક્રમોમાં ચૂંટણી સંદર્ભી કોઈને કોઈ માહોલ ઊભો કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી મોદી ઘણા બધા વિકાસ કાર્યોના લોકાર્પણ માટે બેટ દ્વારકામાં હતા. હવે આખા દેશમાં બની શકે એટલા વિકાસ કાર્યોના લોકાર્પણ આ 1 મહિનામાં કરવામાં આવશે. એનું કારણ એ કે ચૂંટણી જાહેર થઈ જાય, આચારસંહિતા લાગી જાય, એના પછી કેન્દ્ર કે રાજ્યના ખર્ચાથી કાર્યક્રમો નથી થતા. એના પછી પાર્ટીએ પોતાના ખર્ચે કાર્યક્રમો કરવા પડે છે. અત્યારે તો તમે સરકારી બસ લાવો કે ગમે તે આપો, સરકાર એના પૈસા આપે છે. એના પછી પાર્ટીએ પોતાના એકાઉન્ટમાંથી પૈસા આપવા પડતા હોય છે.
આપણે કહીએ છીએ કે સરકાર ને પાર્ટી હવે બધું એક જ જેવું થઈ ગયું છે, બધું એક જેવું હોવા છતાં અકાઉન્ટ્સ અલગ હોય છે, રૂપિયા અલગ હોય છે. રાજ્ય સરકારના પૈસા આપણે એવું કહી શકીએ કે તમારા ને મારા રૂપિયા છે, ભાજપના રૂપિયા તમારા ને મારા રૂપિયા નથી, એ એમના પાર્ટીના અલગ રૂપિયા છે. અને એટલે જ મોટા ભાગે એ પ્રકારે કાર્યક્રમો બહુ જલ્દી અલગ અલગ ક્ષેત્રમાં કરવામાં આવશે, જેની અંદર વિકાસ કાર્યોના લોકાર્પણની વાત હોય, પ્રધાનમંત્રી મોદીની બહુ જાહેર સભાઓ થશે અને એ જાહેર સભાઓમાં એવી કોશિશ કરવામાં આવશે કે ચૂંટણી પહેલા એ કાંટો બધી જગ્યાએ મરાઈ જાય. દ્વારિકામાં હતા, જામનગર એરપોર્ટ પર ઉતર્યા, એના પછી દ્વારિકામાં નીચે બેટ દ્વારિકામાં અંદર જઈને દર્શન કર્યા, સોનાની દ્વારિકાના ત્યાં પૂજા કરી અને પછી બહાર આવ્યા. સિગ્નેચર પુલનું સુદર્શન સેતુ જેને નામ આપવામાં આવ્યું છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પુલ બહુ જ મહત્વનો છે મોનોપોલી દૂર કરવા માટે, કેમ કે ત્યાંના સ્થાનિકો એક બે રિપોર્ટ્સમાં એવું કહી રહ્યા હતા કે અમારી રોજગારી પર અસર થશે, તો થશે, પણ તમે સમજો કે રોજગારી હતી ત્યાં સુધી બેટ દ્વારકા સુધી જે જતી બોટ છે એ ભયાનક ભાડા વસૂલતી અને ભયાનક ભાડા વસૂલ્યા પછી પણ સુરક્ષાનો અહેસાસ નહોતી કરાવી શકતી. તમે ત્યાં ના લાઈફ જેકેટ આપો છો, ઘેટા બકરાની જેમ ભરો છો, તો એ બધાનું સોલ્યુશન આખરે લાવવું પડતું હોય છે. એટલે કોઈ પણ નવી ટેકનોલોજી આવે, કોઈ પણ નવું કશું બને ત્યારે ઘણા બધા લોકોની રોજગારીને અસર થતી જ હોય છે. એઆઈ એન્કર આવ્યા છે તો એ પત્રકારોની નોકરી પર પણ તો અસર કરે છે, પણ છતાં એ ટેકનોલોજીનું સ્વાગત ન થાય કે નવી વસ્તુનું સ્વાગત ના થાય એ શક્ય નથી. મહાભારતમાં છેલ્લે સરસ ગીત આવતું હતું કે ગીત હમ ગાતે યુગો સે નયે યુગ કા કરે સ્વાગત. એટલે નવો સમય અને નવી વાતોનું સ્વાગત કરવું જ પડતું હોય છે. સુદર્શન સેતુ પણ એમાંથી જ એક છે. જે લોકોને દ્વારિકા જવાનું થયું છે બધાને ખબર છે કે ખૂબ મહત્વનો નિર્ણય હતો, એ કરવું પડે એમ જ હતું અને એ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદી આવવાના હતા એની પહેલા એમણે રાજકોટની પણ વાત કરી હતી, રાજકોટ સાથેના નાતા અને સંબંધને પણ યાદ કર્યો હતો. જામનગરની લોકસભાની બેઠક હોય, રાજકોટની કે સૌરાષ્ટ્રની કોઈ પણ લોકસભા, પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે એટલો મોટો કોઈ ટફ ટાસ્ક નથી, પણ છતાંય 5 લાખ પ્લસની બહુમતીની વાત જ્યારે આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એ બેઠકો સાવ મલાઈ જેવી સરળ પણ નથી થતી. કોંગ્રેસે પણ પોતાના કાર્યક્રમો શરૂ કર્યા છે. જન અધિકાર યાત્રા ચાલી રહી છે. સુરેન્દ્રનગરમાં શક્તિસિંહ ગોહિલ હોય તો બાકીના નેતાઓ બીજા કોઈ જગ્યાએ હોય. તાલુકા પ્રમાણે યાત્રાઓ અને સભાઓનું આયોજન કરવામાં આવ્યું. ફરી એકવાર એ સંગઠનને પ્રાણ એની અંદર ફૂંકવાની કોશિશ કરવામાં આવી. લલિત કગથરા, પૂર્વ ધારાસભ્ય, એ જ્યારે બોલી રહ્યા હતા, મીડિયા સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટી પર એમણે કટાક્ષ કર્યા અને પછી કહ્યું કે દાઉદને પાર્ટીમાં લેવાથી જીત મળતી હોય તો આ લોકો તો એમને પણ લઈ આવે એવા છે. સાંભળીએ લલિત કગથરાને. એ તો તમે જોઈ રહ્યા છો, એમાં મારે કહેવાની ક્યાં જરૂર છે. આ તો માર્કેટિંગ યાર્ડ મંડી લાગી ગઈ છે. આજે આ ભારતીય જનતા પાર્ટીનું ચાલે તો એ દાઉદ ઇબ્રાહિમથી જો જીતાતું હોય તો એને પણ લઈ લે, એટલે એને કંઈ જોવાનું છે જ નહીં. ખાલી માત્ર ને માત્ર ભરતી મેળો છે. લોકોની હાલત અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં જેને પોતાની જિંદગી ખસી નાખી છે એવા લોકો છે, એને તો પૂછ્યા હોત તમારી હાલત ક્યાં છે. નીતિનભાઈને પૂછો, વિજયભાઈને પૂછો, કેટલાય છે એવા, તમને હું હજારો દઉં. શિવલાલ વેકરિયા છે, ગોવિંદભાઈ પટેલ છે, આ બધા અહીંયા કચ્છના પણ એવા કેટલાય નેતાઓ છે કે જેને ભાજપની ડિપોઝિટ જાતી હતી ત્યારે ભાજપ કરીને ભાજપને આ સ્થળે પહોંચાડ્યું છે. કોંગ્રેસ માટે મહત્વનો પડાવ પણ માર્ચ મહિનામાં શરૂ થવાનો છે. 7મી માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો આખા દેશમાં સૌથી મોટો ગઢ છે. દેશ ભારતીય જનતા પાર્ટી જીતવા માંગે છે તો ગુજરાત એમના માટે એટલા માટે મહત્વનું છે કે ઉત્તર પ્રદેશની 80 બેઠકો છે, બિહારની 40, બધું બરાબર, પણ ગુજરાત એ ઘર છે અને ઘરમાંથી એક પણ બેઠક આગી પાછી થાય તો એની સાયકોલોજીકલ અસર ઘણી બધી પડતી હોય છે. રાહુલ ગાંધી માટે પણ ગુજરાતની જે યાત્રા છે એ સાયકોલોજીકલી ઘણી બધી અસર કરવાની છે, કોંગ્રેસ માટે પણ. અને એટલા જ માટે એમણે એવા વિસ્તારો જ પસંદ કર્યા છે જ્યાં એમને ખબર હોય કે એમની સ્થિતિ શું થઈ શકે છે, એમને માહોલ મળી શકે, સમર્થન મળી શકે. રાજસ્થાનથી સીધા જ એ જાલોદમાં, દાહોદ પાસે પંચમહાલ, મહીસાગર અને દાહોદની સરહદ પર જાલોદમાંથી એમની યાત્રા પ્રવેશ કરવાની છે. એના પછી દાહોદ, છોટાઉદેપુર, રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લો, એમ સાઉથ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં થઈને એ બહાર નીકળશે અને લગભગ એના પછી એ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ કોંગ્રેસ માટે ખૂબ મહત્વની છે. એનાથી ફરી એકવાર ઉર્જાનો સંચાર થઈ શકે અને એ લોકસભા બેઠકો જ્યાં કોંગ્રેસનો વિશાળ વર્ગ અત્યાર સુધી રહ્યો છે, આદિવાસી વોટ બેંક એ કોંગ્રેસ માટે સૌથી મોટો આધાર મનાતો હતો, એ વોટ બેંક કેવી રીતે હાથમાંથી સરકી ગઈ?
એવું શું થયું કે આદિવાસીઓ કોંગ્રેસથી વિમુખ થયા? આ બધા પ્રશ્નોના જવાબ પણ કદાચ રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન મેળવી શકે, અને એની પરિણામો પર કેટલી અસર દેખાય છે એ ખબર નથી, પણ કોંગ્રેસને માહોલ બનાવવામાં ચોક્કસથી એ મદદ કરશે. તો આ યાત્રાની વચ્ચે સૌથી મોટી વાત એ સામાન્ય માણસોની કરીએ, જેમની વચ્ચે જ્યારે અમે જઈએ ત્યારે ઘણીવાર દેખાતું હોય છે કે પંજાનો જે મુખ્ય આધાર છે એ ગરીબ વર્ગમાં રહ્યો છે. મોટા ભાગે આ દેશનો સામાન્ય માણસ, આ દેશનો શોષિત માણસ એવું માનતો આવ્યો છે કે કોંગ્રેસના સમયમાં એની સાથે ઘણું સારું થયું. આપણે જે પ્રોપોગેન્ડા અને નેરેટિવની વાત કરીએ છીએ એ ખાલી ભારતીય જનતા પાર્ટી ફેલાવી શકે છે એવું નથી. દરેક પક્ષો પોતપોતાની આવડત પ્રમાણે એ પ્રોપોગેન્ડા ફેલાવવામાં, એ નેરેટિવ સેટ કરવામાં સફળ થતા હોય છે. અમે જ્યારે ચર્ચા કરી અમદાવાદના નદીની આ બાજુનો, એટલે કે પશ્ચિમ વિસ્તારમાં જ્યારે વાત કરીએ, ત્યારે પશ્ચિમ વિસ્તારમાં તમને 10માંથી માંડ 2-3 માણસો મેક્સિમમ, વધારેમાં વધારે એવા મળે કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારથી નારાજ હોય. પણ જેવા તમે કાલુપુરની બજારમાં જાઓ, શાક માર્કેટમાં જાઓ, અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં જાઓ, તો એ રેશિયો 5-5નો થઈ જાય કે જ્યાં તમને બેલેન્સ જળવાયેલું જોવા મળે. મણિનગરમાં જાઓ તો 10માંથી 9 માણસો ભારતીય જનતા પાર્ટી વિશે બહુ જ સારું બોલતા હોય. તો બીજા કોઈ એરિયામાં જાઓ તમે, મુસ્લિમ બાહુલ્ય વિસ્તારોમાં જાઓ, તો ત્યાં 10માંથી 9 લોકો ભારતીય જનતા પાર્ટીની સામે બોલતા હોય. અને એટલે જે વોટ બેંકનો આધાર જળવાયેલો છે એ પાર્ટીઓએ જાળવી રાખ્યો છે, પોતાના નેરેટિવ સેટ કરીને જાળવી રાખ્યો છે. પણ ચર્ચા દરમિયાન અમે જ્યારે લોકોની વચ્ચે, અમારો એક કાર્યક્રમ આવે છે પબ્લિકની જમાવટ, એની સાથે જ્યારે ગયા તો ગજબ લોકો મળે છે. એમાંથી એક કાકાએ કહ્યું કે ભાજપ તો મને ગમતું જ નથી, પણ હવે મોદીએ કહ્યું છે કે 400 લાવવાની, તો 400 તો આવશે જ, ગમે તેમ કરીને લાવશે. ઈવીએમ વાળી વાત સામાન્ય માણસો સુધી પહોંચી છે. એ લોકો પણ એવું માને છે. કોઈ પક્ષના કાર્યકર્તાઓ છે, કોઈ કહે છે કે ભાઈ મને તો ગમતી જ નથી, પણ છોકરા કહે છે કે એમને આપવાની એટલે અમે આપીએ છીએ. તો અલગ અલગ મંતવ્યો છે, પ્રતિભાવો છે. એકદમ સંક્ષિપ્તમાં તમને સંભળાવી રહ્યા છીએ, જેથી તમને અહેસાસ થાય કે આપણે નેતાઓને તો દરરોજ સાંભળીએ છીએ, તમે એ જનતાને સાંભળો અને પછી સમજો કે એ વોટ આપતી વખતે વિચારે શું છે. તમને ખબર છે લોકસભાનું ઇલેક્શન આવે, ચૂંટણી આવવાની છે હવે? હા, ચૂંટણી આવવાની છે. તો તમને કોણ ગમે, કયા નેતા ગમે, કયો પક્ષ ગમે? હવે નેતા તો આપણે કોઈને કહી શકતા નહીં, કોઈ નેતા આપણને કોઈ આલવા આવતો નથી. જ્યારે ઇન્દિરા ગાંધીનું રાજ હતું ને ત્યારે અમે બહુ રાજ કર્યું. ઇન્દિરા ગાંધીએ અમારું બહુ ધ્યાન રાખ્યું હતું. ક્યારે આટલી બધી મોંઘવારી નથી. 300 રૂપિયા સેલેરી. 300 રૂપિયા સેલેરી એક દિવસની 300 રૂપિયા સેલેરી. એમાં પૂરું થાય છે? નહીં થતું, પણ શું કરવાનું? હું મજૂરી કરું છું. રોજનું કેટલું મળે? 400-500 મળે, પણ મોદી જાઓ. એ નરેન્દ્ર મોદીને આવ્યા પછી તો હવે અત્યારે મોંઘવારી વધે જ જાય છે, બહુ વધી ગઈ હદ વગરની બધી વાતમાં. એ તો શેઠિયાળો હોય, મોદી હે ને પીસો વાળો હે, એનો ગરીબ રો નહીં. નરેન્દ્ર મોદી એ ગ્રેડ, પણ એના જે ચૌદસિયાઓ, જે અંગૂઠા છાપ છે, બધા બોગસિયા નોટ બનાવવા માટે ગયા છે. અરે ખાલી ચૂંટણી આવો પછી બધા એમ કહે છે કે આ કરી આલું, ગટર લાઈન લાખી આલું, મકાન બનાવી આપું, આમ આપું, તેમ આપું. પણ જ્યારે એમનું કામ આવે છે ને ત્યારે જ આ બધી વાતો થાય છે. બાકી બીજું કોઈ દારો વાત કરતા નથી. પંજાબ વાળાને અમે વોટ આપીએ અત્યાર સુધી. કેમ કે ગાંધી બાપુએ યુદ્ધ લડે તો અમને બચાવવા માટે. મોદી તો જાણે હમણાં નવો આવ્યો, પણ જ્યારે એને અંગ્રેજો હંગાતે યુદ્ધ લડેલો છે ગાંધી બાપુ તો બહુ લડત લડેલી છે. धंधे में जब से ये बीजेपी की गवर्नमेंट आई है, बर्बादी हो गई है. તમને ખબર છે ઇલેક્શન આવે છે હવે? ઇલેક્શન આવે છે, પણ ઇલેક્શનની અંદર નરેન્દ્ર મોદી જે દાવ કરે છે એ દાવ જિંદગીમાં ના કરવો જોઈએ. હવે તો ચા વેચો છો, તમને નરેન્દ્ર મોદી ગમતા હશે? નરેન્દ્ર મોદી શું ગમે? કંઈ આપણું ઘરનું થોડી પૂરું કરવા આવશે તો આપણને ગમે. અને ટોટલી મશીનોની અંદર મિસ્ટેક પહેલાંથી થઈને જ આવે છે. આ અમારો દાખલો છે. હું અંદર ઊભો રહું છું, બૂથોની અંદર જઉં છું, બધી રીતે જઉં છું. લોકસભામાં તો ભાજપ આવશે જ. એનું કારણ છે એણે કામ કર્યા જ છે, એવું નથી કે નથી કર્યા. આપકો કોણ પસંદ है? मेरे को तो नरेंद्र मोदी. क्यों पसंद है? नरेंद्र मोदी सबसे हटके है. પાછળથી અવાજ લગાવ્યો તો દેશનો વિકાસ કરે છે. કોણ વિકાસ કરે? ભાજપ, મોદી સરકાર. અચ્છા, અને એની પહેલા નહોતું થતું દેશમાં કામ? કहीं नहीं. नहीं. मतलब सरकार चेंज होना चाहिए, चेंज होना चाहिए. और वैसे भी 10 साल हो गए, उसे चेंज होना ही चाहिए. पहले तो मेन नीतीश कुमार था इंडिया गठबंधन में. अभी वो कहाँ गया? वो बीजेपी में चला गया. अभी कहेगी उसकी इमेज कहाँ है? अभी नीतीश कुमार की तो इमेज खत्म हो गई. दल बदल की तो कोई इज्जत होती भी नहीं है. गाय का बच्चा अपनी गाय को छोड़ के दूसरी गाय के नीचे जाए तो उसे लात ही लगेगी, दूध थोड़ी. કે ભાજપે અત્યારે કર્યા છે, કોંગ્રેસે કામ નથી કર્યા છે, પણ આવા નહીં. જે આ મોદીએ જે કર્યા છે એવા કામ નથી કર્યા. आएगी नहीं कांग्रेस, आएगी नहीं रे. ऊपर से नीचे गिरे तो नहीं आएगी ये.
ऐसा मोदी हमारा मोदी आएगा। 5 લાખ પોલીસ ખાતાની ભરતી લેવાની હોય તો 5 લાખ રૂપિયા આલો તો પોલીસ ખાતાની સરકારી નોકરી જોઈએ તો 5 લાખ આલો તો સરકારી નોકરી મળે. આ ડોનેશન ચાલે છે. ગઠબંધનમાં હું માનતી જ નથી અને ગઠબંધનમાં હંમેશા તૂટે જ છે અને એમાં એક વ્યક્તિ તૂટે એટલે આખો પક્ષ તૂટી જાય. કોઈને કઈ ખબર ના પડે, એ ગમે તેટલી મહેનત કરે, ઓલ ઇન્ડિયા શું વિશ્વમાં ફરે, બોલતા જ નહીં આવડતું, પહેલી વાર ભાષણ જ બોલતા નહીં આવડતું ને. મને તો જે સત્તા પર સારું કામ કરે ગમે, કયા સત્તા પક્ષે સારું કામ કોઈ બી આવે. આપણા હિન્દુ ધર્મ માટે કોંગ્રેસને એક વોટે આપીએ ને તો 10 હિન્દુઓની હત્યા થઈ જાય. એ છે તો આપણે છે, અને આવતા સમયમાં પણ મોદી સરકાર 50 વર્ષ સુધી આવશે, એનો કોઈ તોડ જ નથી. આ દાવ પેચ જ થવાના છે, બાકી કશું નહીં. એને 400 સીટ કીધી છે, 400 પૂરી લે છે. પ્રધાનમંત્રી મોદી પોતાની પોઝિશન આ બધા વિષયો પર સ્પષ્ટ કરી ચૂક્યા છે. જાતિવાદની રાજનીતિ સામે પણ પીએમએ કહી દીધું હતું કે મારા માટે તો 4 જાતિ મહત્વની છે: ગરીબ, યુવાન, કિસાન અને મહિલા. આ 4 જાતિમાં દેશની મોટાભાગની આબાદી આવી જાય છે, પણ છતાંય આ 4 જાતિ કેટલી હદ સુધી સમર્થન કરે છે એના પર આખી ચૂંટણીનો આધાર રહેવાનું છે. તમે જે માહોલ બનેલો છે અથવા ભારતીય જનતા પાર્ટી જે બનાવ્યો છે એના પરથી ડેફિનેટલી કહી શકો કે ભારતીય જનતા પાર્ટીને 400 પાર કરતા કોઈ નહીં રોકી શકે. પણ તમે જ્યારે રાજ્ય પ્રમાણે આંકડા જુઓ છો ત્યારે ચોક્કસ એ કન્ફ્યુઝન પેદા થાય છે કે જ્યાં તમને માહોલ દેખાય છે, એ ગુજરાત હોય, એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, હિન્દી હાર્ટલેન્ડ જેને કહેવામાં આવે છે, એ ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટી અત્યારે એકદમ સેચ્યુરેશન પર છે કે જ્યાં 26માંથી ગુજરાતમાં 26 આવી ગઈ છે, હવે 26માંથી 30 નથી આવવાની. બેઠકો વધારવાની છે, એ નર્મદાની નીચેના વિસ્તારોમાં વધારવાની છે, દક્ષિણ ભારતના રાજ્યોમાં વધારવાની છે, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વધારવાની છે. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં અત્યારની ઇવેન્ટ ઘણી બધી અસર કરી શકે, સંદેશ ખાલી જેવી, એ બધું જ હોવા છતાં પણ એક બાજુ મમતા બેનર્જી કોંગ્રેસની સાથે પણ ગઠબંધન કરી શકે છે. તો આવા ઇન્ડિયા ગઠબંધન થવાથી બાકીના રાજ્યો પર શું અસર થઈ શકે છે? ગુજરાત રાજ્યમાં એક બેઠકની આજુબાજુ દરરોજ ચર્ચાઓ થાય છે, પણ એ ચર્ચા હવે નર્મદા લોકસભાની ચૈતર વસાવા કરતાં પણ વધારે મુમતાઝ પટેલની નારાજગીની આજુબાજુ થતી હોય છે. મુમતાઝ પટેલે આજે જ્યારે અલગ અલગ ટીવી ચેનલ્સને ઇન્ટરવ્યૂ આપ્યા, જ્યારે એમણે પોતાની પોઝિશન સ્પષ્ટ કરી, એમણે કહ્યું કે ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર તો નહીં કરે, પણ સાથે એમણે એ પણ કહ્યું કે હવે એમને દુઃખ છે પણ નારાજગી નથી. એનું કારણ એ કે આમ આદમી પાર્ટીના જે નેગોશિએશન થઈ રહ્યું હતું, બાર્ગેનિંગ જે કરાઈ રહ્યું હતું સીટનું, એની અંદર બહુ સ્પષ્ટ વાત હતી આમ આદમી પાર્ટી તરફથી કે ભરૂચ જો તમે અમને ગઠબંધનમાં નથી આપતા તો અમે આગળ વાત જ નથી કરવાના. આમ આદમી પાર્ટીને ભરપૂર આશા, વિશ્વાસ અને ઉત્સાહ ત્રણેય દેખાઈ રહ્યું છે ચૈતર વસાવા માટે. પણ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીનો વોટ શેર લોકસભાની દ્રષ્ટિએ એટલો વધારે નથી જેટલી એમની અપેક્ષા દેખાઈ રહી છે. જીતવું સરળ તો બને અથવા જીતની નજીક તો પહોંચી શકાય જો બાકીના એટલે કે કોંગ્રેસની કેડર એમને સપોર્ટ કરે, કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માટે કામ કરે અને પછી વોટ અપાવવા માટે લોકોને લઈ જાય. સૌથી મોટું ફેક્ટર નર્મદા લોકસભા સીટ, ભરૂચ લોકસભા સીટ માટે એ થવાનું છે કે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર કોને બનાવે છે. કેમ કે ખાલી ડેડિયાપાડા, સાગબારા કે ઝઘડિયા નથી, એમાં ભરૂચ શહેર પણ આવે છે, એની અંદર વાગરા વિધાનસભા પણ છે, એની અંદર રાજપીપળા પણ છે, અને એટલા જ માટે આ બધું તમે જ્યારે ભેગું કરો છો તો એ ભારતીય જનતા પાર્ટીનો ઓટોમેટિક ગઢ બની જાય છે. શહેરી મતદારો છે, પણ એ સિવાય પોપ્યુલેશન પ્રમાણે, તમે જાતિ પ્રમાણે કે ધર્મ પ્રમાણે જોવા જાઓ છો તો ત્યાં મુસ્લિમ મતદારો છે, ત્યાં આદિવાસી મતદારો છે, ત્યાં દલિત મતદારો છે, અને એ રીતે જો સંગઠિત થાય છે એ મતદારો તો પછી પરિસ્થિતિ કદાચ અલગ હોઈ શકે છે. મુમતાઝ પટેલ જ્યારે કહી રહ્યા હતા ત્યારે એક વાત એ ઉપસીને સામે આવી અને એમણે એ વાત સ્પષ્ટ પણ કરી આજે ઘણી બધી જગ્યાએ કે એ પપ્પાની પ્રોપર્ટીની જેમ સીટ નથી માંગી રહ્યા કે અહેમદ પટેલે કહ્યું એટલે આપો, પણ એમણે કહ્યું કે હું છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસમાં કામ કરું છું, પણ કોંગ્રેસમાં મને કોઈ જ પદ કે પોઝિશન આપવામાં નથી આવ્યું. કોંગ્રેસમાં એ કયા પદ હેઠળ કામ કરે છે? મુમતાઝ પટેલની પાસે કોઈ જ પોઝિશન નથી જેના પર મુમતાઝ પટેલ કામ કરી રહ્યા હોય. અહેમદ પટેલના મૃત્યુ પછી મુમતાઝ પટેલને કોઈ પદ મળવું જોઈતું હતું એવું કોંગ્રેસનો એક ઘણો બધો વર્ગ માને છે, જે લોકો લાગણી સાથે અહેમદ પટેલની સાથે જોડાયેલા હોય પણ અહેમદ પટેલ નથી, તો હવે એ લોકો વિશે વાત કરવા વાળો સમુદાય પણ નથી. એવું પણ કહેવાય છે કે ગાંધી પરિવાર, અહેમદ પટેલ ભલે ગમે તેટલું કરીને ગયા હોય કોંગ્રેસ માટે, એમને કોઈ વિશેષ લાગણી એ પરિવાર માટે નથી, અને એટલે જ કોંગ્રેસનું જે એકદમ હાઈકમાન્ડ છે અથવા વરિષ્ઠ નેતાઓ છે એ તો ઈચ્છતા જ હતા કે બાર્ગેનિંગમાં ભરૂચ જતી રહે તોય અમને કોઈ વાંધો નથી, અમારે સીધું મોઢે એવું ન કહેવું પડે મુમતાઝ પટેલની સાથે. ડેફિનેટલી અહેમદ પટેલ નથી તો મુમતાઝ પટેલને લડાવી જોઈએ એવી કોઈ પપ્પાની પ્રોપર્ટી જેવી સીટ નથી. ખાલી એક પ્રશ્ન કોંગ્રેસના એ દરેક નેતાઓ માટે છે કે એમણે બાકીના નેતાઓ માટે પણ તો આ લાગુ કરવું પડશે. રાયબરેલી સોનિયા ગાંધી નથી લડતા તો પ્રિયંકા ગાંધી લડશે. અમેઠીની બેઠક છે તો એ રાહુલ ગાંધી જ લડશે.
અને એવા અનેક રાજનેતાઓ કે જે પોતાની હયાતીમાં પોતાના સંતાનોને પોલિટિક્સમાં એટલે સેટ કરી દે છે. એમને ખબર છે કે સમયનું ચક્ર ફેરવાય અને જ્યારે કોઈએ કલ્પના ન કરી હોય, કેમ કે આ તો કોરોના આવ્યો ને કોઈએ કલ્પના નહોતી કરી કે અહેમદ પટેલ અચાનક જ આ દુનિયામાંથી જતા રહેશે. એ જતા રહ્યા તો એના પછી હવે મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલ માટે બોલનાર કોઈ નથી અને એ લોકોની પાસે ભરૂચ કોંગ્રેસમાં પોતાનું ગ્રાઉન્ડ ઊભું કરવાની કોશિશ કરવા છતાં પણ કોઈ એવું નથી કે જેણે આવીને એવું કહ્યું હોય કે નહીં, મુમતાઝ પટેલને આ બેઠક મળવી જોઈએ. બેઠક આપવી કે નહીં એ પાર્ટીનો નિર્ણય હોઈ શકે, પરંતુ કોંગ્રેસ ઉપર જે પરિવારવાદનો આરોપ લાગે છે એ ખાલી મુમતાઝ પટેલને ટિકિટ ન આપવાથી ઓછું નહીં થઈ જાય. સૌથી મોટા આરોપનો જવાબ તો રાહુલ ગાંધીએ જાતે આપવો પડશે, કેમ કે પોતે કયા દમ પર છે, એ કયા પદના આધારે આ બધા નિર્ણયો લે છે. પ્રિયંકા ગાંધી કઈ એવી એમણે મહેનત કરી કે કયા નીચેના કાર્યકર્તાથી માંડીને ઉપર સુધી એમણે કઈ કેડર એમણે જમાવી કે જેના આધાર પર આજે બહુ જ મોટા સ્થાન પર ઊભા છે. જો કે રાજનીતિ આ જ છે, જ્યારે તમે મોટા રાજનેતાની મોટી સંતાનો હો ત્યારે કોઈ ફરક નથી પડતો, જનતા તમને ઓટોમેટિક મોટા બનાવી દેતી હોય છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.